રવિવારે રાત્રે શહેરના વરિયાવી બજાર મેઇન રોડ પર ગણપતિ બાપાના મંડપમાં સગીરોએ પથ્થરમારો કરતા મામલો ગરમાયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં માહોલ તંગ થતા પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસ છોડવાની ફરજ પડી હતી। આ ઘટનાને લઈ કતારગામ દરવાજા પાસે 60થી 60 જેટલા તોફાની તત્વોએ ત્યાં પાર્ક કરેલા 3 ટેમ્પો પૈકી 2 ના કાચ ફોડી નાખ્યા અને એકને આગ ચાંપી દીધી હતી। તે ઉપરાંત એક કારને તોડફોડ અને એકને આગ લગાવી દીધી હતી। ટૂંકમાં 5 વાહનોને લાખોનું નુકસાન કર્યું હતું। આ ગુનામાં લાલગેટ પોલીસે દિનેશ રણછોડ ઠાકોર અને જયેશ દિલીપ પટેલ અને દેબાસિંહ આનંદ ઘોષની ધરપકડ કરી છે। હજુ આ ગુનામાં અન્ય કોણ સામેલ હતા તેની માહિતી મેળવવા માટે ત્રણેય આરોપીઓના પોલીસ રિમાન્ડ લઈ તપાસ શરૂ કરાશે, જેમાં આરોપી જયેશ ચાઇનીઝની લારી ચલાવે છે, જ્યારે દેબાસિંહ સોની કામ તેમજ દિનેશ છૂટક મજૂરી કરે છે। આપ જાણો છો તેમ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર 8 અને 9 તારીખની વચ્ચેની જે રાત હતી એમાં થોડોક રાયોટિંગનો ઇસ્યુ થયેલો હતો, જેમાં લાલગેટ પોસ્ટે ખાતે અલગ 3 ગુનાઓ દાખલ થયેલા હતા। જેમાં જે ત્રીજો ગુનો હતો જે કતારગામ દરવાજા પાસે બનેલો હતો, જેમાં 70 થી 80 જણાનો અજાણ્યા ટોળાએ 5 વાહનોને નુકસાન કરેલું હતું, જેમાં 3 ગાડીઓના કાચ તોડેલા હતા અને 2 ગાડીઓને સળગાવેલી હતી, જેનો અલગથી એક રાયોટિંગ અને બિગાડનો એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો। જેની તપાસ કરતા સીસીટીવીના આધારે આજે લાલગેટ પોલીસ સ્ટેશન દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે। જેમાં પહેલો આરોપી છે દિનેશ કુમાર રણછોડભાઈ ઠાકોર, જે કુબેરનગર કતારગામનો રહેવાસી છે। બીજો આરોપી છે જયેશ દિલીપભાઈ પટેલ, જે 27 વર્ષની ઉંમર છે અને વેડ રોડનો રહેવાસી છે। અને ત્રીજો આરોપી છે દેબાસિંહ આનંદ ઘોષ, જે કુબેરનગર ચોકી કતારગામ પાસેનો રહેવાસી છે, જે મૂળ હુગલી વેસ્ટ બેંગાલનો છે। આ ત્રણેય આરોપીને ધરપકડ કરવામાં આવેલી છે અને આવતીકાલે સમય મર્યાદાની અંદર નામદાર કોર્ટની અંદર રજૂ કરી એમના રિમાન્ડ મેળવવામાં આવશે। અને આ જે સીસીટીવી ફૂટેજના આધારે આ 3 આરોપીઓની ઓળખ કરી એમની અટક કરવામાં આવેલ છે। એ હવે તપાસનો વિષય છે કે આ લોકો કયા ઉદ્દેશથી અહીંયા આવીને આ કૃત્ય કરેલું છે। રિમાન્ડ ઉપર આરોપીઓ છે, એ રિમાન્ડની અંદર આ તમામ વસ્તુઓ ચેક કરવામાં આવશે અને આના સિવાય અન્ય બીજા આરોપીઓ એમની સાથે આવેલા હોય એ ઇન્ટ્રોગેશન દરમિયાન ઓપન કરીને એમને પણ અટક કરવામાં આવશે। આ મોબ હતું, 70 થી 80 જણાનું ટોળું હતું અને આ લોકોએ જે 5 વાહનોને નુકસાન કરેલું હતું, તો સીસીટીવીમાં આ ટોળાની અંદર આ લોકોની ઓળખ થયેલી હતી। એના આધારે લાલગેટ પોલીસે એ લોકોની ધરપકડ કરી છે।